જયસિંહ રાજા એના પોતાના રાજમાં રાજગુરુ તરીકે હેમચંદ્રાચાર્ય રાજગુરુ તરીકે હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહે વિચાર કર્યો કે આપણે ઇતિહાસમાં અમર થવું શું કરવું પડે એટલે રાજગુરુએ કીધું કે આપણે માં સરસ્વતીની પૂજના કરવી પડે, સરસ્વતીનું સન્માન કરવું પડે, તો એ કે એવું કંઈક ગોઠવણી. તો હેમચંદ્રાચાર્યે કીધું કે આપણે એમ કરીએ કે ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ લખીએ અને રાજગુરુએ ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ લખ્યો અને સરસ્વતીની પૂજા કરી સન્માનની અંબાડી ઉપર બેસાડી અને આખા નગરમાં નગર યાત્રા કાઢી અને મહારાજ પોતે અને રાજગુરુ એ નગર યાત્રા દરમિયાન પગપાળા આવ્યા અને આજે ઇતિહાસમાં અમર થઈ ગયા. તો શું આપણો આ સુવાગ્યા પરિવાર નહીં અમર થાય 100%ની વાત છે. કારણ કે બાળકોને જે શિલ્ડ ઇનામ મળ્યું છે ને એ કાલે જઈને જોજો ક્યાં હશે, શોકેસમાં મૂકેલું છે. 5, 25, 50 વર્ષ પછી એ બાળક મોટું થાય અને શિલ્ડ જોશે, યાદ કરશે આપણા ગામનું નવું સ્નેહ મિલન હતું, એમાં સુવાગ્યા પરિવારમાં સરસ્વતીનું સન્માન કરતો હતો અને ત્યારે મને આ એક શિલ્ડ મળ્યો. તો આમ બાપ આપે જે આપ્યું છે ને એના હિસાબે આપણું નામ ઇતિહાસમાં અમર થઈ જાય. તો આવા સુવાગ્યા પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓના ગગડાટ વધારીએ.